નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર માન્ય જાની સાથે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અંસાર માર્કેટ નજીકના વર્કિંગ ફ્લાયઓવર પાસેથી સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સે ચરસ અને ગાંજાના જથ્થા સાથે 2 ઈસમોની ધરપકડ કરી ₹1.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સના પીએસઆઈ વીકે ગરા સહિત સ્ટાફ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે બાઇક ઉપર કેટલાક ઈસમો ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું કેટલાક ઈસમો ગેરકાયદેસર રીતે વેચાણ આપલે કરે છે. જેવી બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અંસાર માર્કેટ નજીકના વર્કિંગ ફ્લાયઓવર પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન વાલિયા ચોકડી તરફથી બાઇક ઉપર 3 ઈસમો આગળ બેગ મૂકીને આવી રહ્યા હતા. તેઓને અટકાવવા જતાં પોલીસને જોઈ 3 પૈકી એક ઈસમ કૂદીને ભાગી ગયો હતો. જ્યારે પોલીસે માંગરોળ કોઠવા ગામના તોસીફ મુસ્તાક શેખ અને મહેન્દ્ર મુકેશ વસાવાને ઝડપી પાડ્યો હતો, જે બંને પાસેથી ₹48,000થી વધુ 370 ગ્રામ ગાંજો અને 48,700નો 195 ગ્રામ ચરસ તેમજ એક બાઇક, 2 ફોન મળી કુલ ₹1,37,000નો મુદ્દામાલ કબજે કરી માંગરોળ તાલુકાના ભટકોલના સુવેજ ગુલામ શેખને વોન્ટેડ જાહેર કરી આ અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.